રાજકોટ અગ્નિકાંડ મામલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે અને તાબડતોડ એક્શન લેવાયા છે। એસઆઈટીની તપાસમાં સીએમ અને ગૃહ રાજ્યપ્રધાનની સીધી નજર છે। રાજકોટ અગ્નિકાંડમાં વિગતો મળી રહી છે તે પ્રમાણે 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી કે જેઓને સસ્પેન્ડ કરી દેવાયા છે। રાજકોટ મનપાના ટાઉન પ્લાનર ગૌતમ ડી જોશીને પણ સસ્પેન્ડ કરાયા છે। મંજૂરી વગર ગેમિંગ ઝોન લાંબા સમયથી કાર્યરત હોવા છતાં કાર્યવાહી ન કરવા અંગે સસ્પેન્ડ કરાયા છે। આ સિવાય નાયબ કાર્યપાલ ઇજનેર એમઆર સુમાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પીઆઈ વીઆર પટેલને પણ સસ્પેન્ડ કરાયા છે અને સિનિયર પીઆઈ એનઆઈ રાઠોડને સસ્પેન્ડ કરાવી દીધા છે અને વિગતો મળી રહી છે કે આ સાંજ સુધીમાં વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતા દેખાઈ રહી છે। તો આજે સમગ્ર અગ્નિકાંડ થયો જેમાં 28 લોકોના મોત થઈ ગયા અને તેમાં હવે એક્શન લેવાયો છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક્શન લીધો છે જે તાબડતોડ બેઠકો કરવામાં આવી હતી। એસઆઈટીનો જે પ્રાઇમરી રિપોર્ટ સામે આવ્યો હતો તેના આધારે આ એક્શન લેવામાં આવ્યું છે અને 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ એ અધિકારીઓ છે જે જવાબદાર હતા અને જાણી જોઈને આંખ મીચામણા કર્યા હતા। તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા અને નિર્ણય લેવાયો છે। આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, એક્શન જરૂરી હતું? આ તમામ જે અધિકારીઓ છે જવાબદાર હતા કે જેમને જાણી જોઈને આંખ મીચામણા કર્યા છે? કિંજલ, जी बिल्कुल एक्शन खूब ज जरूरी હતો કેમ કે 28 લોકોના જીવ છે તે ગુમાયા છે અને આ જે જીવ છે તે કુદરતી આફત નથી, માનવ સર્જિત આફત હતી। આ લોકોએ પૈસાની કમાણી કરવાના ચક્કરમાં એ આખરે ટીઆરબી મોલની વાત કરવામાં આવે તો પણ પૈસાની કમાણી કરવાના ચક્કરમાં આ જીવના જોખમ લેવામાં આવ્યા હતા અને આની અંદર સિસ્ટમ પણ જવાબદાર છે। હિના કાયમ એવું કહેવામાં આવતું હોય છે કે જ્યારે કોઈ પણ ક્રાઇમ થતું હોય છે, કોઈ પણ દુર્ઘટના થતી હોય છે તો માત્ર જે વ્યક્તિ હોય છે તે જવાબદાર નથી હોતો, તે વ્યક્તિ સાથે એક આખી ચેન હોય છે તે સંકળાયેલી હોય છે। ટીવી 9 દ્વારા સતત સવાલ છે તે ઊભા કરવામાં આવી રહ્યા હતા કે જે ટીઆરબી મોલના જે માલિકો છે તેમની તો ધરપકડ કરવામાં આવી છે, તેમના પર તો સાપરાધ મનુષ્યવધ લગાવવામાં આવ્યો છે, પરંતુ આ આખરે આ લોકોને, આ માલિકોને મદદ કોણે કરી, સિસ્ટમમાં કોણ જવાબદાર છે? હાલાકી હજુ પણ હું કહું છું હિના કે આ જે 6 અધિકારીઓ છે તેમની ફરજ મોકૂફ કરવામાં આવી છે, તેમને સસ્પેન્શન આપવામાં આવ્યા છે, પરંતુ આ તમામ એ લોકો છે કે જ્યાંથી સીડીની શરૂઆત થાય છે। આપ જુઓ કે વીઆર પટેલ તો પોલીસ બિન હથિયારધારીની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈની ફરજ બજાવતા હતા, પરંતુ જો ટાઉન પ્લાનરની વાત કરવામાં આવે કે પછી માર્ગ મકાનની વાત કરવામાં આવે, તમામ જગ્યા પર જે પહેલા વ્યક્તિ છે, નાનો વ્યક્તિ છે કે જ્યાંથી શરૂઆત થતી હોય છે, કર્મચારી છે, તે લેવલના આ જે લોકો છે કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પરંતુ સવાલ એ છે કે આખરે 2022 થી આ ટીઆરબી મોલ ચાલતો હતો, આ ગેમિંગ ઝોન ચાલતું હતું, તો માત્ર શું આ 6 જ અધિકારી જવાબદાર છે? રસ્તા ઉપરથી જ્યારે પણ આ નીકળતા હોય પોશ એરિયાની અંદર ટીઆરબી ગેમ ઝોન છે અને આ ગઈકાલે ટીવી 9 જે રીતે તસવીરો બતાવી હતી કે પોલીસ કમિશનર જે તે સમયના ત્યાં ઉપસ્થિત હતા, જે સમયના અરુણ બાબુ છે કે જે કલેક્ટર હતા તે ઉપસ્થિત હતા, મ્યુનિસિપલ કમિશનર હતા તે બધા ઉપસ્થિત હતા, તો શું આ લોકોનો કોઈ રોલ ન હતો? એનો મતલબ એ છે કે જે પણ રાજકોટના વહીવટી તંત્રના ટોપ અધિકારીઓ છે તેમને આ બાબતની જાણ હતી કે અહીંયા એનઓસી લેવામાં નથી આવ્યું, અહીંયા શેડો બનાવી અને સમગ્ર જે પ્રોસેસ છે તે કરવામાં આવી છે। 6 અધિકારીઓ પર પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ સરકારના વહીવટી તંત્રના મોટા અધિકારીઓ પર ક્યારે પગલાં લેવામાં આવશે? કદાચ પહેલી વખત એવું થયું છે કે હરણી બોટ દુર્ઘટના બાદ પહેલો એવો કિસ્સો છે કે કેમ કે ત્યાં અહીંયા જે કહી શકાય હિના કે ભડથું થઈ ગયા છે લોકો, હવે ડીએનએ કરી અને તેમની જે ડેડ બોડી છે તેને કહી શકાય કે જે કઈ શિનાખ્ત કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। સમગ્ર જે મોતની રમત રમાઈ છે કિંજલ, બિલકુલ કિંજલ, આ જે સમગ્ર મોતની રમત રમાઈ છે એમાં તો હજુ 5 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ આ પૂરતું નથી। હજુ શું સાંજ સુધીમાં કોઈ મોટું એક્શન લેવાઈ શકે? શું મોટા કોઈ ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવી શકે? કિંજલ,
જો ખરેખર સિસ્ટમની અંદર સુધાર લાવવો હોય ને આ પ્રકારની દુર્ઘટના ફરીથી ન થાય તેની જો જવાબદારી નક્કી કરવી હોય તો ચોક્કસ ઉચ્ચ અધિકારીઓ પર પગલાં લેવા જરૂરી છે. સરકાર એવું કહી રહી છે કે હજુ સસ્પેન્શન આવશે. સવાલ એ છે કે જે તે સમયના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પર પગલાં લેવાશે, જે તે સમયના તત્કાલીન કલેક્ટર પર પગલાં લેવાશે, જે તે સમયના તત્કાલીન રોડ એન્ડ બિલ્ડિંગના જે વડા હતા તેની પર પગલાં લેવામાં આવશે. કેમ કે હું ફરી કહું છું કે કોઈ એક વ્યક્તિથી આ આખું રેકેટ ચાલતું નથી. આ તમામ જગ્યા પર નીચેથી લઈને ઉપર સુધીની કહી શકાય કે સાઠગાંઠ હોય છે ને સાઠગાંઠથી જ આ રેકેટ છે તે ચાલતું હોય છે. અત્યારે જે પ્રકારનો પ્રજાનો ગુસ્સો છે, જે પ્રકારનો રોષ છે, જે પ્રકારે ભડથું થઈ ગયા છે લોકો, તેને લઈને 6 અધિકારીઓ જ માત્ર જવાબદાર હોય તે વાતમાં કોઈ તથ્ય નથી. તે જો પીઆઈએ અભિપ્રાય આપ્યો હતો તો પીઆઈએ એના ઉપરી અધિકારીને પણ આ અંગેની વાત કરી જ હોય. કમિશનર કચેરીમાંથી, કલેક્ટર કચેરીમાંથી જો નીચેના કર્મચારી અભિપ્રાય આપ્યો હોય તો એ અભિપ્રાયની વાત એના ઉચ્ચ અધિકારી સુધી હોય જ. જો ઉચ્ચ અધિકારીને ખબર નથી તો પણ એ બેદરકારી જ કહેવામાં આવે, ફરજ માટે ગેરજવાબદારી જ કહેવામાં આવે. સવાલ આખો એવો ઊભો થયો છે કે નાની માછલીઓને તો અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ જે મોટા અધિકારીઓ છે કે જેના દ્વારા આ સમગ્ર સાંઠગાંઠ ચાલે છે, શું એની પર કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં? ફાયરનું એનઓસી નહોતું તો ફાયર ડિપાર્ટમેન્ટના લઈને મુખ્ય અધિકારી છે તેની પર સવાલ પૂછવામાં આવશે કે નહીં? ગાંધીનગર સુધી આ રેલો જશે કે નહીં? કેમ કે અત્યારે આપ જુઓ કે માત્ર ને માત્ર રાજકોટના જે અધિકારીઓ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ આ આખા જે તાર છે તે ગાંધીનગર સુધી જોડાયેલા છે. ત્યાં સુધી સરકાર પગલાં લે છે કે નહીં તે જોવું ખૂબ જ મહત્વનું છે. બિલકુલ કિંજલ, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું. તો એ અધિકારી પણ જવાબદાર છે કે જેઓએ ગેમ ઝોનની મુલાકાત લીધી હતી, તેની બહાર ફોટોગ્રાફી કરાવી હતી, એ તમામ અધિકારીઓ પણ જવાબદાર છે. આ સાંજ સુધીમાં કોઈ મોટો નિર્ણય પણ લેવાઈ શકે છે. જોવાનું એ રહે છે કે સરકાર હવે શું એક્શન લે છે.